ફરીને એકવાર હું આવી પહોંચી છું વીરેદે પરાઠે, જેના પરાઠા તો સુપર ડુપર હિટ છે જ, પણ હવે અહીંયા કંઈક અલગ કંઈક નવું લોન્ચ કરવામાં આવ્યું છે, તો ચાલો ટ્રાય કરીએ. પંજાબી સ્ટાઇલના પરાઠા અને લસ્સી તો આપણે ટ્રાય કરી જ છે, પણ હવે અહીંયા લોન્ચ કરવામાં આવી છે ફ્રેન્કી, અને એ પણ 100% ઘઉંના લોટમાં 0% મેદો. અહીંયા ના તો ખાલી લોકોને જમાડવામાં આવે છે, પણ લોકોની હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. એકદમ કલરફુલ વેજીટેબલ્સ અને એકદમ ઓર્ગેનિક અને હાઇજેનિક રીતના અહીંયા એક ડીશ તૈયાર કરવામાં આવે છે. અને અહીંયા બટર અને ચીઝ પણ એ અમૂલ કંપનીનો યુઝ થાય છે. અહીંયાના ઓનર તે બિંદાસ રીતના કહે છે કે જે કસ્ટમર અહીંયા જમવા માટે આવે છે, જો તે લોકોએ અંદર આવીને કિચન જોવું હોય તો બિંદાસ કિચન ઓપન છે એ લોકો માટે, તે લોકો આવીને જોઈ શકે છે. અને એટલું અહીંયા નીટ એન્ડ ક્લીન અને હાઇજેનિક રીતના કામ કરવામાં આવે છે. અને અહીંયાની બીજી સ્પેશિયલ આઇટમ જે નવી લોન્ચ થઈ છે એ છે પનીર પુલાવ, જે ખરેખર ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી લાગે છે. એકદમ કલરફુલ વેજીટેબલ્સ અને એકદમ પનીરની સાથે એકદમ ફૂલ્લી લોડેડ પુલાવ હોય છે. તો હવે તમે કોની રાહ જુઓ છો? ફટાફટ પહોંચી જાઓ. અને હવે તો ત્યાં સ્પેશિયલ ઓફર પણ ચાલુ થઈ ગઈ છે કે જે કોઈ આ વિડીયો બતાવશે અને વીરેદે પરાઠેનો પેજ જે લોકોએ ફોલો કરેલો હશે તે લોકોને અહીંયા 200 ml લસ્સીનો ગ્લાસ તે ફ્રી આપવામાં આવશે. હવે વાત કરી લઈએ અહીંયાના ટાઈમિંગની અને એડ્રેસની. એડ્રેસ તમને સ્ક્રીન પર મેન્શન કરી દીધો છે, અને ટાઈમિંગ અહીંનો છે સવારે 9:30 થી 2 અને સાંજે 6:30 થી 11. મારું નામ રોકદીપ સિંહ છે. વીરેદે પરાઠાનો ઓનર છું. મેં મારી વાઈફ સાથે 2-2.5 વર્ષ પહેલા એલજી કોર્નર થી સ્ટાર્ટ કર્યું હતું. એક લારીથી ફૂડ કાર્ટ થી અમે સ્ટાર્ટ કર્યું હતું, પછી ફૂડ ટ્રક કરી, પછી અહીંયા અમે શોપ કરી છે. 6 મંથથી અમારી શોપ છે અહીંયા ગંધારાની સામે, કાંકરિયા ગેટ નંબર 5 ઉપર. અમે 45 ટાઈપના પરાઠા રાખીએ છીએ. 45 જાતના પરાઠા છે, પ્યોર વ્હીટમાં છે. મેં તો બિલકુલ એડ નથી એમાં. પ્લસ અમે અત્યારે નવામાં છોલે ભટુરે, છોલે કુલચે, રાજમા રાઈસ, છોલે રાઈસ એ બધું એડ કર્યું છે. અને પુલાવ, પનીર પુલાવ છે, ચીઝ પુલાવ છે, અને પ્યોર વ્હીટમાં ફ્રેન્કી છે. જો લોકો જે મેદો ખાય છે અને અનહેલ્ધી વસ્તુ હોય છે, એમાં અમે બધાને ભાવે એવું પ્યોર વ્હીટમાં ફ્રેન્કી અમે બનાવીએ છીએ. તો તમારું આ જે શોપ છે એ અમદાવાદમાં છે, બરોબર? મણિનગરમાં. તો અમદાવાદની પબ્લિક જોવે છે અને એમને આવું છે પણ દૂર પડે, તો તમે કઈ વિચાર્યું, મતલબ બીજી જગ્યાએ બ્રાન્ચ કેવું કઈ ફ્રેન્ચાઇઝી છે? જગ્યાએ અમે બ્રાન્ચ કરવાના છીએ, અને જે અમારું નેમ છે એનું ટ્રેડમાર્ક થઈ ગયું છે. તો અમે ટૂંક સમય 1 or 2 મંથ ફ્રેન્ચાઇઝી બી આપશું. ઓલ ઓવર અમદાવાદ 3 થી 4 ફ્રેન્ચાઇઝી અમે આપશું. આઉટ ઓફ ફ્રેન્ચાઇઝી અમે આપશું. ઓકે, તો નીચે હું સ્ક્રીન પર આ સરનો નંબર મેન્શન કરું છું. જો તમને લોકોને ફ્રેન્ચાઇઝી લેવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો.